સુરતના હજીરામાં ટ્રકની કેબિનમાંથી મળ્યો ડ્રાઈવરનો મૃતદેહ। હજીરાના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકની કેબિનમાંથી મૃતદેહ મળી આવ્યો। ટ્રકની કેબિનમાં 2 દિવસ પહેલા ચાલકનું મોત થયાની આશંકા છે। બીમારીને કારણે ટ્રક ડ્રાઈવરનું મોત થયાનું અનુમાન। હજીરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। તો સર્વિસ સેન્ટરમાં ટ્રક પાર્ક કરેલી હતી। ટ્રકની કેબિનમાં 2 દિવસ પહેલા જ ચાલકનું મોત થયાની આશંકા છે। બીમારીને કારણે ટ્રક ડ્રાઈવરનું મોત થયાનું અનુમાન છે। ટ્રકની કેબિનમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે હજીરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતના હજીરામાં ટ્રકની કેબિનમાંથી મળ્યો ડ્રાઈવરનો મૃતદેહ। હજીરાના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકની કેબિનમાંથી મૃતદેહ મળી આવ્યો। ટ્રકની કેબિનમાં 2 દિવસ પહેલા ચાલકનું મોત થયાની આશંકા છે। બીમારીને કારણે ટ્રક ડ્રાઈવરનું મોત થયાનું અનુમાન। હજીરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે।